તો રામ રામ બધા સબસ્ક્રાઈબર અને સ્વાગત છે તમારો મસ્ત મજાના મારા નવા વ્લોગ વિડીયોની અંદર। આજે ભાઈ આવી ગયું હતું પાણી, એટલે સ્કૂટી ને બુલેટ બેન ધોઈને ઘાય આપણે ભર નાખ્યા પાણીના શીશા। પછી બહાર આવીને જોયો પપ્પા ને કાકા બે ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવતા હતા, કંઈ ભેગું ન થતા પપ્પા વહી ગયા ડાયરેક્ટ હોટલે। પછી ઘડીક વિવાનને હરિયું કરીને આપણે કણજારે થોડી ઘણી વસ્તુ લેવા જવાની હતી। વિવાનને 5 રૂપિયાની પડીકું ખવડાવીને આજે આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય। બીજે દિને ગુડ મોર્નિંગ કરીને બ્રશ કરીને નાહી ધોઈ ફ્રેશ થઈને તમારો ભાઈ હાલતો થઈ ગયો ડાયરેક્ટ હોટલ બાજુ। પછી એક ભાઈ ભેગો હે ને હાલતો થઈ ગયો ડાયરેક્ટ હોટલ બાજુ, અને એ ભાઈ મને ઓળખા નથી, મને ગાડીમાં તો ઉતારી દીધો, આપણે ક્યાં મોંઘવારી નડે, હું તો વળી બીજા ભેગો બેસી ગયો જો। એ કોઈ અગર ગાડી વધી પડી હોય ને તો એકાથી દઈ જજો, મારે આમ જવું ન પડે। પછી તમારો ભાઈ આવી ગયો હોટલે, ને આજે હોટલે આવ્યો ને તો થોડી ઘણી શાંતિ હતી। ભાઈ મારે તમને પાછા કેટલા આપવાના છે હવે? પછી બેસી ગયો ભાઈ તમારો ભાઈ સાદું સિમ્પલ જમવા। જમે કરીને હવે આપણે જવાના એક યુટ્યુબર ને ઘેર, એટલે કે શીતલ વાઢેર, આપણે શીતલબેન ને ઘરે જવાના, તો હાલો ઘાયગા જાય। આવી ગયા શીતલબેન ને ઘેર ને અહીંયા બધા પોતપોતાના કામમાં મંડાઈ પડ્યા હતા। પછી આપણે આજના સ્પોન્સર થઈ ગયા તરબૂચ ને ઘાયગા વાળું બધાએ ખાઈ લીધું મસ્ત મજાનું તરબૂચ। પછી આ કૂતરીનું નામ હોય જરા ઘાય કમેન્ટ કરી નાખ, ફોલો જઈને ખબર હોય ને। પછી શીતલબેન ઉપર આવી ગયો પ્રેન્ક કોલ ને, એ પ્રેન્ક કોલ ને વાતો કરવા માંડ્યા, અને તમારો ભાઈ હે ને ઘેર આવીને 20 રૂપિયાનો માવો ચોરીને ખાઈ ગયો। પછી આવી ગયો ઘેર ને આજના બ્લોગમાં આટલું સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બાય।